હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. જો ભાઈ વાગી ગયા છે 8:15 અને આપણે છે ને આજે હેર વોશ ને બધું કરી નાખ્યું છે. આજે તો મોડા ઉઠ્યા હતા કેમ કે સ્કૂલોમાં રજા હોય તો મોડા ઉઠ્યા, પછી હેર વોશ કર્યા અને અત્યારે નાસ્તો બનવા માટે પણ મૂકી દીધો છે. અને આ બાજુ છે ને હીરુના ધાણા મસ્ત મોટા મોટા થઈ ગયા છે. જો બતાવી દઈએ કોટા મસ્ત મસ્ત નીકળી ગયા છે. હીરુ તો ખુશ થઈ જવાની છે ધાણા એના જોઈને. તો ભાઈ મસ્ત ધાણા. અને ચાલો આ બાજુ બપોરની તૈયારીઓ થવા મળી છે અને નાસ્તો પણ આપણો થોડો ઘણો રેડી થઈ ગયો છે. અને બધાથી પહેલાં તો આપણા ભગવાન પૂજાઈ થઈ ગઈ છે અને આરતી પણ થઈ ગઈ છે અને વાસણ પણ ફરી પાછા જો ધોઈને સૂકવી દીધા છે ને. અને આ બાજુ જો ભાખરી અને ચા અને ભાત, ચા ભાખરી અને આ બાજુ ભાત. આ બાજુ જો મમ્મી દાળ ધોવે છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને મમ્મી જો દાળ ધોવાનું કામ કરે છે. તો ચાલો ભાઈ ફટાફટ નાસ્તો રેડી કરી દઈ અને નાસ્તો કરવા માટે પણ બેસી જઈએ. તો કરીને રેડી પણ થઈ ગઈ છું અને હવે છે ને આપણે બપોરની તૈયારીઓ કરવા માંડ્યા છીએ. તો આજે મેં કીધું કોબીનું શાક કરી નાખી. 3 બાપ દીકરી 3 હાટું અને અમારે 3 હાટું ભીંડાનું શાક. તો જો ભાઈ કોબીનું શાક વઘારવા માટે જો કોબી તો સુધારી લીધી છે આપણે, અંદર બટેકું પણ સુધારી લીધું છે અને આ બાજુ એનું તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે. તેલ પણ આપણું આવી ગયું છે. તો ચાલો કંઈક વઘાર કરી નાખીએ. પહેલાં સુધારતી પહેલાં તો રાઈ જીરું અને પછી નાખશું આપણે હિંગ અને પછી નાખશું આપણે કોબી. રાઈ તકડી જાય ને એટલે અને આમને મજાને રહેવા દેવાનું છે. આ બાજુ જો આપણે ભીંડાનું શાક પણ આપણે કરી નાખ્યું છે. હળદર મીઠું નાખીને આને પણ આપણે કડકડી મસ્ત ખાવા જવાનું છે. અને આ બાજુ તો આપણું કોબીનું શાક તો ભાઈ ધીમા ગેસે એમ ચડે છે, એ પણ ચડી જવા આવ્યો છે. અને આ બાજુ ભીંડાનું શાક પણ મૂકી દીધું છે. અને 9 વાગવા આવ્યા છે ને તો હજી 3માંથી એકે જાગ્યા નથી. આજે મને એમ છે 3 ફૂલ ઊંઘ આવી ગઈ હોય ને એવું લાગે છે. જો ભાઈ 9માં 5 જ મિનિટની વાર છે, હજી એકે હયેલા નથી. તો હાલો ભાઈ ધીમે ધીમે 3માંથી એકાદાને જગાડવી, નાવા ધોવા જવા દઈ અને પાછી હજી એની ચા ભાખરી એ કરશું. તો 10 વાગી જાય ને આપણે શોરૂમે જવાનો સમય પણ થઈ જશે. આ બાજુ જો હીરુ પણ જાગી ગઈ. હીરુ ગુડ મોર્નિંગ. અને હીરુ ભાઈ જો મસ્ત ખાવા માટે બેસી ગઈ છે. હું બા, હા ભાઈ બાને અમે ક્યારનું જય શ્રી કૃષ્ણ કહી દીધું છે. તું જ બાકી છો. આદુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અને આદુ દીકો પણ જો આદુ દીકાની ડીશ પણ મસ્ત રેડી છે. તો જોવો ભાઈ મસ્તીનું. હું ફ્રેન્ડ રમવા આવી છે. રોજ ન હોય ને, એક શનિવારે ને એક શનિવાર રજા હોય ને રોહિત. હા ઓલા શનિવાર રજા છે ને તમારે દર શનિવારે રજા હોય. હા હીરુ ને તારી બે ને હોય. આદુ દીકા હાલો ફટાફટ જમવા મળો, ફ્રેન્ડ આવી છે ને રમવા. હાલો ભાઈ આદુ નું છે ને. હું હે દર શનિવાર ચાલુ જ હોય. ઓકે એટલે એને રજા છે. બાકી આદુનું તો જમવાનું જો રેડી છે અને 1-2 બટકા ખાઈ લીધા છે. અડધું ચા દૂધે ફિનિશ થઈ ગયું છે. હાલો આદુ જમવા મળો, પછી ફ્રેન્ડ આ રમવા જવું છે ને નીચે. હે હા આદુ જો નીચે રમવા જવા માટે મસ્ત રેડી થઈ ગઈ. આદુ જવું છે ને નીચે રમવા. મધિકાને કોણ નથી રમાડતું? હા હીરુ, હીરુ રમાડજો બેટા. બસ બધા રમાડજો અને ધ્યાન રાખજો, દીદી નાની છે ને. હો હીરુ આદુ જા હવે રહી રમાડશે. હો નો રમાડે ને એમ કે પપ્પા તમને આટો મારવા નહીં લઈ જાય. હું કેશ? હા આટો મળવા નહીં લઈ જાય. હતું ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હાલો જવું છે ને. હાલો ભાઈ હું કપડાં ચેન્જ કરી નાખું. થોડા કપડાં તો રેડી કરી નાખ્યા છે અને પછી આપણે જવા દઈએ શોરૂમે. અને તમે 3 જાઓ 4 નીચે રમવા. કેમ કલર છે? શું કામ કલર કરશો દીકા તું? અને આજુને તો કલર કરવાની ટેવ પડી ને બધે કલરના ઈટોડા કરી દઈશ હમણાં. ગઈશ તો જમવા માટે ઘરે આવી ગયા છીએ અને બપોરનો સમય થઈ ગયો છે અને વાગી ગયા છે 1:15 અને ઘરે આવી ગયા છે. હીરો ખાઈ લીધું બાકી? ખાઈ લીધું. દીકો જો અંદર ઉતો મોબાઈલ જોવે. અને આ બાજુ મમ્મી એવું કુકરમાં શું થાય છે? દાળ ગરમ મેથી સાંજ હાટું. ઓકે મેથીનું શાક. હા આજે મમ્મી મેથીના શાકની રેસીપી આપવાના છે. આપશો ને મમ્મી? મમ્મી મેથીના શાકની રેસીપી આપવાની છે. અને આ બાજુ સલાડની તૈયારીઓ થતી હતી, કાંદા કેરીની. અને આ બાજુ જો ખમણ પણ આપણે લેતા આવ્યા. ચાલો ખમણ વઘારી નાખી.
સ્લાટ કમ્પ્લીટ કરી દઈએ ને પછી બધાને જમવા માટે બેસાડી દઈએ. જમવા માટે તો બેસી ગયા છીએ અને આજે જમવામાં છે ખમણ, ભીંડાનું શાક, રોટલી, કાંદા. શું છે આજુ? હે ખમણ. અને આજુ દીકો જો ડીશમાં ખમણ લઈને ખાવા માટે બેસી ગયો. શાક રોટલી ખાઈ લીધી હતી ને, કોબીનું શાકમાં ચોળીને ખાધું હતું અને હવે પાછી ખમણ ખાવા માટે બેસી ગઈ છે આજુ દીકો. અને આ બાજુ હીરો ખમણ ખાવા માટે બેસી ગઈ. હીરો ક્યાં ગૌણી જમવા જવાનું છે? ક્યાંય જવાનું ના આવી છે કાલનું છે ને પણ કાલે ના પાડી ગઈ એવી આવતી ને મેં કે ખાવા એમ કેમ બાજુ બેનપણી હવે બેનપણી બાજુ હશે કઈ નક્કી નહીં. વાગી ગયા છે 7:30 અને આપણે છે ને ઘરે આવી ગયા છીએ. જમી કરીને વયા ગયા હતા કેમ કે આજે તો શનિવાર હતો તો માહોલ થોડોક વધારે હતો એટલે ટ્રાફિક થઈ ગઈ. હીરો જો મને ધક્કા મારે. હીરો હું કામ ધક્કા મારશો? મારે પાછળ છે ને ઓલા બધા પંજા કરે ને આમ ઓલા આમ હાટ બનાવે અને આમ પંજા કરે છે એના મેરેજ હોય બધા એને ભાઈ હારે આ એમ મારી યાર ભીના હાથ કરીને મને વાહામાં લગાવી ગઈ આખો વાહો છે ને ભીનો ભીનો કરી દીધો. અને આ બાજુ જો મમ્મીએ આરતી પણ કરી નાખી છે, દૂધે ધરી દીધું છે. અને આધુતિકાને આજ કોક મારતું હતું. કોણ મારતું હતું બેટા તને? મારા દીકરાને કોક મારતું હતું. કોણ મારતું હતું? કોણ મારતું હતું તને? કોણ મારતું હતું તને? હીરો. પણ આમ તો તું એક છો દોઢી. મારા દીકરાને કોણ મારે છે? મારા પોપુલિયાને. હું છું બેટા? હું થયો છે મારા કાનાને? મારા દીકલા ગાયનો ગધો કાન કાતે આદુને કોક મારતું તું ગાયનો ગજલો 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 કીટી 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 કીટી. હાલો આદુને હાલો શાક ખાવાનું છે. હું લાવો હાલો આપી દો આપી દો. ચાલો ચાલો હું લાવ્યા ચોકલેટ. ઓહ એવડી મોટી ચોકલેટ. હીરવા હલવાઈ જાય કાગો તો કાઢ. હાલો તને આપે બાલો. ચલો દોડો 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 દોડો. વાહ વાહ વાહ. અરે વાહ મને બતાવી દાદુ ચોકલેટ. વાહ આદુની ચોકલેટ ભાઈ બહુ મસ્ત મસ્ત. દેખાડો હાલો. હા દેખાડો. આદુ અહીંયા ઊભી રહે બેટા બતાવી તારી ચોકલેટ. અહીંયા જો અહીંયા જો. આ બતાવો ચોકલેટ. આ ગીરે ને આદુ ચોકલેટ બતાવે છે. વાહ વાહ મસ્ત મસ્ત ચોકલેટ હો આદુની ભાઈ. વાહ વાહ. અને મમ્મી હાલો રોટલા ઘડાઈ ગયા કે નહીં ચોળવા માટે? રોટલા ગળ્યા 5 વાગે 5:30. આજે છે ને ચોળીને ખાવાનું હોય એટલે રોટલા મમ્મી વેલા ઘડીને કોઈ ખબર જ હતી આપણને. તમારે તો કોબીનું શાક. મેથી મત ખાયા તમતા સોળે અહીં હતું હીરું બાને હું વાગ્યું? બાને આમ કે તને ખબર જ છે બાને હું વાગ્યું એમ કે તો આધુ તને ખબર હશે. આધુ બાને હું વાગ્યું? જો ભાઈ મમ્મીની આંગળી કપાઈ ગઈ. જો ભાઈ અહીંયા મમ્મીને ચાકુ વાગી ગયું છે ને આંગળી કપાઈ ગઈ. ઉપરથી ચાકુ નીચે પડ્યું એમ ને મમ્મી? અને મમ્મી જો મસાલા કરવા માંડ્યા છે મેથીના શાકમાં. હાલો ભાઈ મમ્મી કહેતા જાવ હું મસાલો કર્યો. હળદર નાખી, સાઈસ નાખી, ગરમ મસાલો અને ધાણો જીરું અને હજી તો ઉકળવા મૂક્યું છે. હજી લોટની આટી દેવાની બાકી છે. ચણા લોટની આટી દેવાની બાકી છે જી. બાકી છે. પછી આગળ વઘારું ને થઈ જોઈજો. ઓકે. જોઈ લો. ભાઈ આ જો મમ્મી ગોળ નાખી દીધો છે. ગોળ નાખી દીધો છે ને મેથીને છે ને સારીથી ધોઈને બધા કોથળાને કાઢી નાખ્યું છે ને ચોળીને ધોઈને મીઠું નાખી ચોળીને ધોઈ નાખીશ. કિંડર જોઈ. હા વાહ વાહ. હા જો દુખે છે ને તું વારવાર અટી જાશો. જો ભાઈ મમ્મી મસ્ત ઉકળા માટે મૂકી દીધું છે. લાવત મમ્મી જોજો તો કોથળા બધા કાઢી નાખવાના થોડા ઘણા રાખવાના. થોડા કાઢી નાખવાના પણ બહુ નહીં. બધો જ મસાલો મમ્મીએ જો આની અંદર કરી ફરી વાર એક વખત રિપીટ કરી દઉં છું. હળદર નાખી છે, ચટણી નાખી છે, થોડીક છાશ નાખી છે અને ધાણા જીરું, ગરમ મસાલો, મીઠું અને ગોળ. આટલી વસ્તુ. ઉમેરવાનો એ એક વધારે બાકી બહુ મસ્ત શાક થાય આગળ વઘારી. અને થોડીક અમસ્તી મમ્મીએ છે ને છાશ નાખી છે ને થોડુંક અમસ્તું પાણી બધું નાખીને પેલા ઉકાળ નાખવાનું પછી છેલ્લે વઘાર કરવાનો. મતલબ સાસથી જ વઘાર ઓલો સાસથી જ હમું કરવાનું. હા સાસથી જ હમું કરવાનું. છાશથી જ હમું કરવાનું તો સારું લાગે. હાલો દીક લાડવો ખવાઈ ગયો કે નહીં? અડધે પૈગો અડધે પૈગો ભાઈ લાડવો. તો ચાલો ભાઈ મમ્મીએ સંભાળિયા કરવાના છે. સંભાળિયા કરી નાખી અને અતુલ માટે ભાખરી કરવાની છે તો ભાખરીનો લોટે બાંધી દઈ. ના બે બેનું ભાખરી જ ખાવે ને. હું પપ્પા? હા અતુલ નો કહેવાય પપ્પા. ભનુભાઈ ભનુભાઈ એન મમ્મી? હા ભનુભાઈ. તમારા ભાઈ એમ કેમ કે એમ ન કે તમાર ભાઈ હું કહેવાય હતું?
તો હું કહેવાય જોયું દાદા કહેવાય ભનુભાઈ ગેડિયા અતુલ ગાનો દીકો પણ બહુ મસ્તી કરાવે છો હમણાં મમ્મીએ ચણાનો લોટ એ ડોઈ નાખ્યો છે પાણીમાં અને હવે એડ કરે છે મમ્મી ધીમે ધીમે વાહ એડ થઈ ગયો ને તો મસ્ત ઘાટો રસો થાય વઘારવાનું પછી છે પેલા ઉકળી જાય બધું પછી વઘારવાનું ને પછી વઘારવાનું લસણ ની કળીઓ નાખીને હા લસણ ની કળી નાખી લસણ ની કળીઓ નાખી પછી લાસ્ટમાં વઘાર કરવાનો છે હવે તો વઘારની તૈયારી થઈ ગઈ મમ્મીએ વઘાર કર્યું છે લસણ રાઈ લાલ મરચું અને હવે મમ્મી હિંગ નાખી હિંગ હવે લાલ મરચું અને ડાયરેક્ટ નાખી દેવાનું હા વાહ ભાઈ ગરમા ગરમ મસ્ત તડકો લાગ્યો ભાઈ હા વઘાર મેથીના શાકનો વઘાર વાહ વાહ ચમકા બોલાવે એવો વઘાર કેતો આજુ વાહ વાહ મસ્ત વઘાર થઈ ગયો લ્યો સુગંધ બહુ મસ્ત આવી અમે શાક બનાવીને આ બાજુમાં છે ને એમ જ કે તમારું મેથીનું શાક અમને બહુ ભાવે કેમ મમ્મી બાજુમાં રે ખુશી એને બહુ ભાવે મારું મેથીનું શાક બહુ ખાય છે જો ઓલો કાનો માખણ ચોર હતો ને આ ખાંડ ચોર છે જઈએ આપણે કંઈક રસોઈ કરતો ને ખાંડનું ડબલું ખોલી લે ખાંડ ખાવા હાટુથી તો જમવાનું રેડી થઈ ગયું છે અને જમવા માટે બેસી ગયા અને હીરુબેન લાડવો ખાધો ને એટલે આધું જોવા આવી આ તો દીદી પૂછતો ક્યાં આવ્યું પપ્પા ઉપર પડી છે અને જો ભાઈ હતું એટલે જમીન ઉપાય થઈ ગયા પાટલી ઉપર ખાઈ લીધું અને આપણા સબસ્ક્રાઈબર છે ને ઘણા સમય પહેલા એવું પૂછતા હતા મેં કોમેન્ટ વાંચી હતી કે હતું ભાઈ કેમ પાટલા ઉપર ખાય એમ તો કયો તો તમે જવાબ આપો તો કે તું આપશો તો ખાઈ લો બધાથી પેલા છે ને આપણે પાટલો રાખતા ને મમ્મી પેલા છે ને આમ લાંબો પાટલો આવે ને લાંબો પાટલો રાખતા એક બાજુ પપ્પાનું હોય ને એક બાજુ અતુલનું હોય બે નીચે બેસીને હારે જ જમતા પછીથી છે ને હવે ભાખરી હોય ને ત્યારે આપણે પાટલી ઉપર આપીએ એને અને પપ્પા હવે ટેબલે બેસીને જમે હજુ તારે જમવું પાટલો એની ઉપર કેમ હામે કેટલી વખત તો ઓલો મોટો પાટલો ઉતારવી જ થાય મમ્મી મારી કઈ નવરાઈ નથી મમ્મી કે મારે કઈ નવરાઈ નથી અને આ બાજુ જો આપણે ચોળેલું કરી નાખ્યું છે શાક એને દીધું હજી થોડીક શાકની જરૂર લાગે છે થોડુંક આપણે છે ને શાક નાખી દઈ અને ચોળેલું કરી કડવું ના લાગે મસ્ત લાગે જમી લીધું ને દવા પીવે છે તો ચાલો ભાઈ મસ્ત આજે તો ચોળેલું ખાવાનું છે તો જમવા મળી બધું દીકો જો રિસાણો તો ઊંધો ફરીને જમવા બેસી ગયો આમ બધા આમ બેઠા હતા ને આમ ફરીને જમવા બેસી ગયો આમ જુઓ કાનો ખાવા મળો બટાવો રિસાડો છો તો બહુ મસાલો ઝાઝો નાખી દીધો એટલે છાશનો કલર એવો છે આદુ જો રિસાણી હો આપી દે દાદાને ખાવું છે ને રિસાઈ ગઈ છે તૈયારી કર્યું છે અને ઊંધી ફરીને બેસી ગઈ છે ખાય તો ખાઈ એવું છે હે આપી દેશો ઠીક એટલું આપી દે દાદાને એટલું તું ખાઈ જા હંતાડવા જાય છે લે ક્યાં હંતાડશે ઈ શાક હંતાડી આવી છે દીકો હંતાડી એવો શાક હવે ખાય તો રેડી હવે ખાવા મળે દીકો કે દાદા ખાઈ જાય પાછું ઈ શાક હતો ને જમી કાઢવીને ફ્રી થઈ ગયા હતા પછી બાજુમાં થોડીક વાર માટે બેસતા ગયા અને ફરી પાછા ઘરે વી આવ્યા અને વાગી ગયા 10 અને આપણા સબસ્ક્રાઈબર એમ પૂછે છે આ ફોટો કોનો છે ભાઈ કોનો છે ઈરવા આધ્યા ગેડિયાનો ભાઈ ફોટો છે જો ભાઈ એમાં લખ્યું છે આધ્યા ગેડિયાનો ફોટો છે ટાઈમિંગ ને બધું જ આમાં લખેલું છે એનું વજન ને બધું એ મારા આદુ બેબી જ્યારે 1 ડે નું હતું ને ત્યારનો ફોટો છે આમ જો અત્યારે કેટલા મહિનાનું નહીં 1 દિવસનું હતું દીકા 1 દિવસની હતી અને ત્યારે સિસ્ટર છે ને ફોટો પાડવા આવ્યા હતા એટલે ત્યારે હું હોસ્પિટલમાં જતા ત્યારે અને ત્યારે એ ફોટો પાડેલો છે દીકુ તારો હું ખાચો દીકા આધુ છે કે આજા ઈ તો જે વાલા છે આધુ એ ભાઈ જો તરબૂચ લઈ લીધું છે અને હીરુને જ્યુસ પીવું છે તરબૂચનું હે ને ચાલો ભાઈ તરબૂચનું જ્યુસ કાઢી દઈએ અને મમ્મી જો આ બાજુ તરબૂચ કટિંગ કરવા મીઠા છે અત્યારે મૂકી દઈએ તો ઠંડુ ઠંડુ થઈ જાય તો ભલન કરી નાખી કટકાનું જ્યુસ બનવાનું કે આખાનું જ્યુસ બને દીકા જો તરબૂચ ખાઈ લીધું છે આ તો કેટલું તરબૂચ ખાધું દીકા કેટલું
હું તે કેટલું મસ્ત મને તરબૂચના કટકા ને બધું રાખ્યું. હા તરબૂચના કટકા નાખી મસ્ત જ્યુસ બનાવ્યું હતું અને આદુદિકાએ તરબૂચની કેન્ડી કરીને ખાધી એટલે કે તરબૂચની છે ને ચીર હોતી એટલે આમ નીચેની છાલ હોતી છે ને આમ આમ લાંબી લાંબી કટકા કરી નાખવાના એટલે ઓલું નીચેની જે છાલ હોય પકડે એટલે એ કેન્ડી ટાઈપનું થઈ છે કેમ હતું હા તો આજે તો તરબૂચ ખાવાની ભાઈ મોજ પડી ગઈ છે બે બેનોને આ ચીકુ ખાવાની મોજ. કાલે ચીકુનું જ્યુસ પીધું તો આપણે સાંજે કાં? કાલે પાછી ચીકુનું હતું. કાલે પાછું ચીકુનું જ્યુસ પીવું છે આજુ તારે શેનું જ્યુસ પીવું છે ચીકુનું. ચીકુનું તો ગાઈસ આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યો જોઈએ અહીંયા જોઈને ગયો બેટા અહીંયા લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે નવી સવાર સાથે નવી એની સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય